નમસ્કાર મિત્રો, સમગ્ર ગુજરાત રાજ્યમાં અનેક હોટલોવાળા, રેસ્ટોરન્ટવાળા તેમજ લારીવાળા, ખૂંચાવાળા કે કંદોયો પોતાને ત્યાં જે ફરસાણ વિવિધ પ્રકારનું સમોસા, ગાંઠિયા, જલેબી કે ફાફડા વેચાતું હોય છે તેને એક જ તેલમાં એટલે કે તેલ સતત કાળું થઈ ગયેલું હોય તો પણ તેમાં તળતા હોય છે અને આ તેલનો વારંવાર ઉપયોગ કરતા હોય છે, જેથી કરી માણસોના સ્વાસ્થ્યને નુકસાન થતું હોય છે। એટલે કે તેમાં કેન્સરના તત્વો આવી જાય છે અને માણસોને કેન્સર જેવી જોખમી બીમારી થવાની પણ શક્યતાઓ રહેલી છે। આથી કેન્દ્ર સરકારે ફૂડ સેફ્ટી એક્ટમાં સુધારો કરી તેનો અમલ કરેલ છે અને ગુજરાતમાં પણ તેનો અમલ શરૂ કરવામાં આવેલ છે। એટલે કે હવે આવા કોઈ પણ વેપારીઓ આવા કાળા તેલનો ઉપયોગ કરશે એટલે કે એક જ તેલનો વારંવાર ઉપયોગ કરી તેમાં કોઈ પણ ફરસાણ તળશે અને જો સાબિત થશે કે આ તેલમાં કેન્સરના તત્વો છે તો આવા વેપારીને એટલે કે આવા કોઈ પણ રેસ્ટોરન્ટ હોટલના વેપારીઓને આજીવન કેદની શક્યતા છે, એટલે કે આજીવન કેદ થવાની શક્યતા છે। તેઓ નવા કાયદામાં સુધારો કરવામાં આવેલ છે ફૂડ સેફ્ટી એક્ટમાં। આ સિવાય ગુજરાત સરકાર દ્વારા એવા મશીનો પણ વિકસાવવામાં આવેલા છે કે જે કોઈ પણ વેપારીને ત્યાં જ તેનો જે તાવડો હશે તે તાવડામાં એની નોઝલ મૂકશે એટલે તરત જ ખ્યાલ આવી જશે કે આમાં કેન્સરના તત્વો છે કે નહીં। આમ ગુજરાતમાં હવે એક જ તેલમાં એટલે કે એક જ તેલનો વારંવાર ઉપયોગ કરવા સામે ખૂબ જ સખ્તાઈ વર્તવામાં આવશે અને આ વેપારીઓને ખૂબ જ મોટી એટલે કે આજીવન કેદની સજા પણ થવાની શક્યતાઓ રહેલી છે। નમસ્કાર, આભાર।